બાપા સીતારામ મિત્રો, તો આજે બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ સુરત જ્યારે હું હતો ત્યારે કોલ આવેલો કનુભાઈનો કે ભાઈ અમારી બાજુમાં એક બા રહેશે ને એકલા છે, તેમને કોઈ સંતાન નથી, દીકરીઓ છે તે સાસરે છે, દીકરો નથી. તો બાપા સીતારામ સેવા યજ્ઞની ટીમ સુરતથી અહીંયા સેવા માટે પધારેલી છે મિત્રો. તો દિવાળીનું જે આપણે દિવાળીની ઉજવણી કરી અને નવા વર્ષનું જે આપણે બધું કાર્ય કરીને નવા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે મિત્રો. તો આ વર્ષમાં વધારે ને વધારે આવા બા અને દાદા સુધી સેવામાં કાર્યરત થઈએ તેવી બાપા બજરંગદાસને પ્રાર્થના કરીએ અને નિરાધાર લોકોને, જરૂરિયાત લોકોને મદદ કરીએ આપ સૌના સાથ અને સહકારથી મિત્રો. તો નવા વર્ષના આપ સૌને બાપા સીતારામ. તો આપણે બા સાથે વાત કરીએ મિત્રો. બાનું ગામ છે નાગસ કેરિયા અને મને કનુભાઈનો ફોન આવ્યો હતો અને આજે અમે બાની મુલાકાત માટે આવ્યા છીએ. તમારા સૌના સાથ અને સહકારથી બાપા સીતારામ. અમરેલી પાસે કેરિયાના. બાપા સીતારામ. બા બાપા સીતારામ. તમારું નામ હું? હેમીબેન. હેમીબેન. થોડુંક જોરથી બોલો. હેમીબેન. કોણ કોણ રહ્યો તમે? એકલી જ રહું છું. એકલા જ રહો? પરિવારમાં કોઈ નહીં? નહીં, દીકરી હતી હારે રહી ગયું છે. હા. દીકરો? દીકરો નથી. પહેલાથી દીકરો જ નથી? ના ના. અચ્છા. તમારી વિનાતી? પટેલ. પટેલ. અને દીકરી છે સાસરે છે? હા, દીકરી સાસ. બરાબર. એ 6 વર્ષની હતી ને મોટી તેદુને દુખાણી છે. કેટલા વર્ષ છે? 32 વર્ષ. 32 વર્ષ છે મારા દાદાને. હા. એને શું થયું હતું? ટીબી. ટીબી હતી. પેલા કાબુ ન આપે ને. હા હા. તો TB. અત્યારે અહીંયા તમારે ખાવા પીવાનું કઈ રીતે? ખાવા પીવાનું દા ઓલા આવે મોદીની દે ઈ અને વિધવા સહાય. વિધવા સહાય. બીજું? ને જમીનમાંથી 4-5 હજાર રૂપિયા આવશે. હા. એ ફાર્મે દઈ દેવી છે એટલે એ 4000 વીઘે દે છે. અને આ ઘર તમારું કે ભાડાનું? ઘરમાં છે. તમારું. એ તો એના દાદા હતા ને તે કરતા ગયા તીકોડે આપણી કાંઈ થાય ને આ દિવાલ નમી ગઈ છે હા. પણ કાંઈ આપણીથી થોડી થાય. બીજું કોઈ કઈ સાથ સહકાર કરવા આવે બીજો છે? કોઈનો રૂપિયો નહીં. કોઈ નહીં. નહીં, કોઈનો નથી દેતા. તો તમારા એકલા જ રહેવું નહીં? હા, એકલા જ રહેવાનું છે. બરાબર. બેન ક્યાં એટલે કામ? આમાં ભાણે એક લાલાવત છે, 2 હા. ને એક ઉજળા છે. બરાબર. હું તમે કે બીજું ભાઈ? આ ભાઈને ખબર જ છે એકલી રહું છે. હા. મિત્રો, તો આ બા એકલા રહે છે. તેમને 2-3 દીકરી હતી તે સાસરે છે ને આ ગામ નાગજ કેરિયા છે અમરેલીનું. તાલો અમરેલીની બાજુમાં. અમરેલીની બાજુમાં નાગજ કેરિયા છે મિત્રો. અને આવી જ રીતે તમારા સૌના સાથ અને સહકારથી અમે આ સેવા કાર્ય કરી રહ્યા છીએ. તો નાગજ કેરિયા ગામના વિનુભાઈ મારી સાથે છે. તો આપણે વિનુભાઈ સાથે વાતચીત કરીએ મિત્રો. બાપા સીતારામ. વિનુભાઈ સીતારામ. બાપા સીતારામ. તો આ બાને તમે ઓળખો છો? જોકે આમ તો એ મારા મામી થાય છે, મારા ગામના છે, એટલે મારા બાપાની દીકરાના મામા હગા એટલે કુટુંબી તરીકે મામી તરીકે અમે બોલાવી છીએ. અને તેઓ છેલ્લા 32 વર્ષથી મારા મામા ઓફ થઈ ગયા હતા. અને મારા મામાને 2 દીકરીઓ હતી. 2 દીકરીઓ સાસરે વહી ગઈ છે. 3 દીકરીઓ હતી. 3 દીકરીઓ સાસરે વહી ગઈ છે. ત્યાર પછી પોતાની પાસે આજીવિકા માટે 3-4 વીઘા જમીન છે. અને થોડી ઘણી સરકાર તરફથી થોડી ઘણી જે કાંઈ સહાય રાહત મળે છે એની પોતાનું ગુજરાન ચલાવે છે. બરાબર. તો આજે તમને કઈ રીતે ખબર હતી કે અમે લોકો આવવાના છીએ? તમે લોકો કેરિયાનગર ગામની મુલાકાત આવવાના હતા. મારા મિત્ર તરીકેના દીકરાએ મને ફોન કર્યો કે વિનુભાઈ આ લોકો આપણે સુરતથી આ બાજુ આવ્યા છે બાપા સીતારામ સેવા યજ્ઞવાળા, તો એને આપણે આપણા ગામમાં હેમીબેનને આપણે કીટ આપવાની છે, એના માટે તમારે ભેગું મારી સાથે આવવાનું છે. કનુભાઈનો ફોન હતો. અને કનુભાઈ મિસ્ત્રીનો અમારા ગામના પોતે પણ એક સેવા કાર્યની મહિલા અમારા ગામમાં ઊંધું ઉદાહરણ છે. કોઈ પણ લાગણીશીલ વ્યક્તિ પોતે છે અને જે કાંઈ આવા કોઈ કાર્ય હોય અને આવું કાંઈ કોઈને કાંઈ સહાય કાંઈ મળતી હોય તો પોતે એની પોતાની મહેનતથી એ અગ્રેસર છે. અને તંતી છે સમાચાર મિત્રો. તો આજે આપણે બાની મુલાકાત કરી છે અને આ બાને જે અમે કીટ આપવા આવ્યા છે એ તો અમે નિમિત્ત બનીને જ મિત્ર આવીએ છીએ. જે આ બાના કીટના દાતા છે તે લંડનથી એટલે કે યુકેથી દેસાઈ પરિવાર તરફથી આ બાને કીટ અમે આપવા આવ્યા છે મિત્રો. તો યુકે વાળા જે પરિવાર છે તેમનો બાપા સીતારામ સેવા યજ્ઞ દિલથી અને હૃદયથી આભાર વ્યક્ત કરે છે. અને આવી જ રીતે અમને દર મહિને કંઈ ને કંઈ તે સપોર્ટ કરતા હોય છે. એટલે બજરંગદાસ બાપાને પ્રાર્થના કરીએ કે જે અમારા મિત્ર અમને સપોર્ટ કરી રહ્યા છે, આવા નિરાધાર લોકોના આશીર્વાદ લઈ રહ્યા છે, તો તેમના ધંધામાં અને તેમના પરિવારમાં હરેહંમેશ સુખ અને સમૃદ્ધિ આ નવો વર્ષમાં પ્રાપ્ત કરાવે એવી બજરંગદાસ બાપાના શરણમાં પ્રાર્થના. અને આવી જ રીતે તમારા સૌના સાથ અને સહકારથી અમે આ કાર્ય કરીએ છીએ. તો અમારી યુટ્યુબ ચેનલ છે બાપા સીતારામ સેવા યજ્ઞ. એ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. ને જેથી કરીને આવા નિરાધાર લોકો સુધી આપણી વધારે ને વધારે માહિતી મળતી રહે અને આપણે વધારે ને વધારે સેવામાં કાર્યરત રહીએ મિત્રો. તો તમારે કાંઈ પણ કોન્ટેક્ટ કરવો હોય અમારો તો બાપા સીતારામ સેવા યજ્ઞ યુટ્યુબ ચેનલમાં સર્ચ કરજો એટલે આપનો નંબર મળશે
અને કાંઈ પણ સપોર્ટ કરવો હોય મિત્રો તો પણ અમારો ગૂગલ પે નંબર છે, એમાં આપ સપોર્ટ કરી શકો છો. અને સુરતની આસપાસમાં કોઈ પણ મિત્ર રહેતા હોય તો તેમને પણ એક વિનંતી છે કે સુરતના કોઈ પણ રસ્તે કોઈ પણ વ્યક્તિ એકલા હોય, ફૂટપાથ ઉપર રસ્તે રહેતા હોય તો અમારો કોન્ટેક્ટ કરજો, જેથી કરીને એને અમે જમવાની અને રહેવાની સુવિધા કરી આપશું, જેથી કરીને એને રસ્તા પર રહેવું ન પડે મિત્રો. તો બાપા સીતારામ સેવા યજ્ઞને વધારે ને વધારે શેર કરો, લાઈક કરો અને શેર કરો મિત્રો. બાપા સીતારામ. બાપા શ્રી બાપા સીતારામ.